હવે વાત કરીએ વડોદરાની તો વડોદરામાં પણ વડાપ્રધાન મોદીનો યોજાશે ભવ્ય રોડ શો। ગદા સર્કલથી જૂના એરપોર્ટ સુધી રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે। 1.5 કિલોમીટર લાંબા રોડ શોમાં જોડાશે હજારો લોકો। વડાપ્રધાનના સ્વાગત માટે પશ્ચિમ બંગાળની વિશેષ થીમ। બંગાળના 1000 નાગરિકો પરંપરાગત વેશભૂષામાં રહેશે। સ્વાગત માટે 15 સ્ટેજ અને 16 બ્લોક તૈયાર કરાયા। વિવિધ રાજ્યોના લોકનૃત્યો અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે। રોડ શો દરમિયાન ઓપરેશન સિંદૂરની ઝલક પણ જોવા મળશે। પૂર્વ સૈનિકો અને વિવિધ સમાજના પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહેશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વડોદરાના મહેમાન બનવાના છે અને સાંજે 6 વાગે તેઓ છે તે વડોદરા ખાતે આવશે। જે રીતે વાત કરીએ તો સીધા તેઓ છે તે સરદારધામ 3 ત્યાંનું લોકાર્પણ કરશે અને ત્યારબાદ ગદા સર્કલથી લઈને એરપોર્ટ સર્કલ સુધી આખો આજે રોડ શો છે તેનું આયોજન કરવામાં આવ્યું છે। જોકે પશ્ચિમ બંગાળની ઐતિહાસિક જીત બાદ પ્રથમ વખત વડાપ્રધાન જ્યારે વડોદરા આવી રહ્યા છે ત્યારે તેમનું વડોદરાની અંદર પણ પશ્ચિમ બંગાળની થીમ છે તેના પર સ્વાગત કરવામાં આવશે અને હજારો લોકો આ જે રોડ શો છે તેની અંદર જોડાશે। સ્વાગત માટે 15 સ્ટેજ અને 16 બ્લોક છે તે ઊભા કરવામાં આવે છે। સાથે સાથે પશ્ચિમ બંગાળના 1000થી વધુ નાગરિકો છે કે જેઓ પરંપરાગત વેશભૂષાની અંદર જે વડાપ્રધાન છે તેમનું સ્વાગત અને અભિવાદન કરશે। જે રીતે વાત કરીએ તો ઓડિશા, આસામ અને પંજાબના પણ લોકનૃત્યો અને ગરબા તેમજ ભરતનાટ્યમ જેવા સાંસ્કૃતિક કાર્યક્રમો છે તેનું આયોજન કરવામાં આવ્યું છે। સાથે સાથે ઓપરેશન સિંદૂરની ઝલક પણ આ રોડ શો છે તેની અંદર જોવા મળશે। જે રીતે વાત કરીએ તો અલગ અલગ સમાજના લોકો પણ આ જે રોડ શો છે તેની અંદર ઉપસ્થિત રહેવાના છે। સાથે સાથે રોડ શોને લઈને તંત્ર દ્વારા પણ તમામ જે તૈયારીઓ છે તેને પૂર્ણ કરી દેવામાં આવી છે અને હાલ જે રીતે જોઈ શકો છો તો રીતે આખો રોડ શો છે કે જેને શણગારવામાં આવે છે અને આખો 1.5 કિલોમીટરનો આ રોડ શો છે કે જેની અંદર અલગ અલગ જગ્યાએ જે કટઆઉટ છે તે મૂકવામાં આવ્યા છે। સાથે સાથે આખો જે રોડ શો છે એને LED તેમજ લાઇટિંગથી પણ શણગારવામાં આવે છે। એટલે તમામ જે તૈયારીઓ છે તેને પૂર્ણ કરવામાં આવી છે અને જે રીતે સાંજે 6 વાગે સરદારધામના લોકાર્પણ કાર્યક્રમમાં વડાપ્રધાન પહોંચવાના છે તેને લઈને પણ જે ત્યાં પણ પાટીદાર સમાજના જે લોકો છે જે અગ્રણીઓ છે તે પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવાના છે। જોકે સાંજે 7:30 વાગે આ જે રોડ શો છે તેની શરૂઆત થશે અને ત્યારબાદ અડધો કલાક સુધી આખો આ જે રોડ શો ચાલશે। પરંતુ અડધો કલાકના રોડ શોની અંદર મોટી સંખ્યામાં લોકો છે તે આ રોડ શોની અંદર જોડાવાના છે। જે રીતે વડોદરા શહેરના નાગરિકોની વાત કરીએ તો વડોદરા શહેરના નાગરિકો જ્યારે પણ વડાપ્રધાન આવતા હોય ત્યારે અલગ એક ઉત્સાહનો માહોલ છે તે લોકોની અંદર જોવા મળતો હોય છે। ફરી એકવાર એ જ પ્રકારના દ્રશ્યો છે તે આજે સાંજે જોવા મળશે અને આખો આજે 1.5 કિલોમીટરનો રોડ શો છે કે તેઓ લોકોથી ખચાખચ ભરેલો આખો આજે રોડ શો રહેવાનો છે। તમામ જગ્યાએ ટેન્ટ છે તે પણ મારવામાં આવ્યા છે, મોટા મોટા જે કટઆઉટ છે તે પણ લગાવવામાં આવે છે। એટલે કે વડાપ્રધાનના સ્વાગતને લઈને તમામ તૈયારીઓ છે તેને પૂર્ણ કરી દેવામાં આવી છે અને ઠેર ઠેર તેમના સ્વાગત તેમજ અભિવાદન માટે સ્ટેજ તેમજ લોકો પણ ઉપસ્થિત રહેવાના છે। કેમેરામેન DK સોલંકી સાથે અલ્પેશ સુથાર, ગુજરાત ફર્સ્ટ, વડોદરા।